પહેલા તો ખેડૂત સંકલ્પ યાત્રાની જે શરૂઆત તુલસી શ્યામથી પ્રસ્થાન થયું ત્યારથી લઈને સૌરાષ્ટ્રના અલગ અલગ ગામડાઓમાં શહેરોમાંથી ખેડૂત યાત્રા પસાર થઈ રહી છે. આજે તારીખ 21/3/2026 સાંજે 4 કલાકે ખેડૂત યાત્રા વિસાવદર ખાતે પહોંચી. વિસાવદરમાં ખેડૂત સભાનું આયોજન કરવામાં આવેલું. જેવી રીતે આગળ ધારી, અમરેલી, સાવરકુંડલા, તુલસી શ્યામ તમામ જગ્યાએ ખેડૂત સભાનું આયોજન થયેલું. મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહે છે, સમર્થન આપે છે. એવી જ રીતે આજે વિસાવદરમાં જ્યારે હું પહોંચ્યો અને જે મેં દ્રશ્ય જોયા છે તો ખરેખર મને એવું લાગે છે કે બિન રાજકીય રીતે કોઈ પણ યુવાનને, ગુજરાતના કોઈ પણ યુવાનને આટલો બધો પ્રેમ મળતો હોય તો ભગવાનનો આભાર માનું છું કે એક ખુશનસીબ માણસ રાજુ કરપડા હશે કે જેને ખેડૂત, મજદૂરો, પશુપાલક આટલો પ્રેમ કરે છે. કોઈ પણ પ્રકારના કોઈની વ્યવસ્થા કર્યા વગર સ્વયંભૂ જ્યારે હજારોની સંખ્યામાં ખેડૂતો અહીંયા ઉપસ્થિત રહ્યા. અમારો જે ડોમ હતો અહીંયા પણ ખેડૂતો જે ખુરશીઓ મૂકેલી હતી એનાથી પણ બહાર મોટી સંખ્યામાં ખેડૂતોને ઊભા રહેવું પડ્યું. ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે આ જે ખેડૂતોનો પ્રેમ મળતો રહે છે એના થકી જ અમારી લડાઈ આગળ વધતી જાય છે. જે વાત આપે કરી કે સંકલ્પ, તો અમારા મુખ્ય 3 સંકલ્પ છે. કે પહેલો સંકલ્પ તો એ લઈએ છીએ કે સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં ગામડાઓ સુધીનું મજબૂત ખેડૂત સંગઠન બનાવીએ. સંગઠન બનાવ્યા પછી જ સંકલ્પની શરૂઆત થશે. તો પહેલો સંકલ્પ છે સંગઠન બનાવવું. અને સંકલ્પ કર્યા પછી પરિણામ શું લાવવું છે? તો પરિણામ તરીકે તમામ ખેડૂતનું દેવું માફ થાય, સિંચાઈનું પાણી દરેક ખેડૂતના ખેતર સુધી પહોંચે અને ખેડૂતને જે MSP કાયદો નથી બન્યો પણ ટેકાના ભાવે હજુ જે ભાવ આપવામાં આવે છે એના કરતાં મોંઘવારી, ઉત્પાદન ખર્ચ વધતું જાય છે, મહેંગાઈ વધતી જાય છે, એ પ્રમાણે ખેડૂતના ટેકાના ભાવની રકમમાં પણ દર વર્ષે વધારો થવો જોઈએ. એ પ્રમાણે પૂરતો પાક ખેડૂતનો ખરીદી લેવાય. આ 3 મહત્વના મુદ્દા છે. સાથે જ હાઈ ટેન્શન લાઈન નાખતી વખતે કંપનીઓ દાદાગીરી કરે, ખેડૂતને પૂરતું વળતર નથી ચૂકવતી, એની સાથે જમીન સંપાદન થતી હોય ત્યાં પણ આ પ્રશ્ન છે. જંગલ વિભાગ જ્યાં છે ત્યાં પણ ખેડૂતોને પોલ નાખવામાં, પોતાને કનેક્શન લેવું હોય, વીજળી લેવી હોય તો પ્રશ્ન છે. જંગલી જાનવરની સામે પણ ખેડૂતો હેરાન થાય છે. જંગલ ફોરેસ્ટના અધિકારીઓની પણ ક્યાંક ને ક્યાંક દાદાગીરી સામે આવે છે, જેમાં પણ ખેડૂતો હેરાન થાય છે. એ વિસ્તાર વાઇઝ જે પ્રશ્ન છે એ અમારી સમિતિ જ્યારે દરેક જિલ્લામાં બની રહે છે ત્યારે વિસ્તાર વાઇઝ પ્રશ્નને આગળ કરીશું. પરંતુ મુખ્ય 3 મુદ્દા સાથે જે સંગઠન બનાવવાનો સંકલ્પ કર્યો છે એ સંગઠન બનાવી આગામી દિવસોમાં ચોક્કસથી ખેડૂતોની લડાઈ લડશું. રાજુભાઈ, અત્યારે આપના વક્તવ્યમાં માત્ર એક જ પાર્ટીને ટાર્ગેટ કરો છે એવું સામે આવ્યું છે. મેં આપે જે કહ્યું એ પ્રમાણે એવું લાગે છે કે એક જ પાર્ટી રાજુ કરપડાને ટાર્ગેટ કરે છે. મેં તો 5 વર્ષ એમના માટે યોગદાન આપ્યું હતું. મારા જીવનના 5 વર્ષ મેં એક પાર્ટી માટે ખર્ચ્યા છે. મેં હંમેશા સરકારમાં રહેલી એટલે કે ભારતીય જનતા પાર્ટીની સામે હું લડ્યો. ભારતીય જનતા પાર્ટીને મેં ડાઉન કરવાના મારાથી થતા એટલા તમામ પ્રયત્નો કર્યા. આમ આદમી પાર્ટીને અપ લઈ જવાના તમામ પ્રયત્ન કર્યા. દરેક ખેડૂતના ખેતર સુધી પહોંચાડવાના પ્રયત્ન કર્યા. તો આજે રાજુ કરપડા ખટકવો જોઈએ ભાજપને, એની બદલે ખટકે છે આમ આદમી પાર્ટીને. જેની પાછળ મેં સમય ખર્ચ્યો છે એ જ પાર્ટી માત્ર ટાર્ગેટ રાજુ કરપડાને કરે છે. મારી દ્રષ્ટિએ તો હું એવું માનું છું કે બીજું કાંઈ કામ નથી. રાજુ કરપડાને કેવી રીતે ખેડૂતોમાં ખરાબ ચિતરવો, આ કામ કરવામાં આખી પાર્ટી કામે લાગેલી છે. પરંતુ અમારા સૌરાષ્ટ્રનો અને ગુજરાતનો ખેડૂત ખૂબ હોશિયાર છે. અમારા ખેડૂતોએ મન બનાવી લીધું છે. જેને જેને પણ અમારા અને ખેડૂતો વચ્ચે દિવાલ ઊભી કરવાના પ્રયત્ન કર્યા છે, આવનાર સમયમાં કાંઈ કીધા વગર અમારા ખેડૂતો એ વાતનો જવાબ આપશે. વિસાવદર જવા કરતા વિધાનસભા જવામાં એવી વાત થાય છે, શું કહેશો? મારું સ્પષ્ટ માનવું છે કે ધારાસભ્યના અમુક જે નજીકના લોકો દ્વારા 2-3 દિવસથી સતત વાતો થઈ રહી છે, ગામડે ગામડે ન ફરવું જોઈએ, વિધાનસભામાં જવું જોઈએ, વિધાનસભાના દરવાજે બેસી જવું જોઈએ. તો આપના માધ્યમથી ખુલ્લી ચેલેન્જ કરું છું કે વિસાવદરના ધારાસભ્ય ખેડૂતોના દેવા માફી બાબતે ધરણા પર બેસવા તૈયાર હોય, રાજુ કરપડાને ફોન કરે અથવા તો જાહેરાત કરે. જેટલા પણ દિવસ બેસવાનું થશે એટલા દિવસ રાજુ કરપડા બેસવા તૈયાર છે. મારી તો એ પણ વાત છે
કે જ્યાં સુધી પરિણામ ન મળે ત્યાં સુધી ધરણા પર બેસી જવાની તૈયારી ધારાસભ્યની હોય ને ખેડૂતો માટે સાચો પ્રેમ હોય તો આવતીકાલથી કહે તો આવતીકાલથી યાત્રાને વચ્ચેથી રોકી અને અમારા ખેડૂતોના દેણા માફ થાય એમાં મને રસ છે. આવતીકાલ જો એ જાહેરાત કરવાની કહે તો આવતીકાલ અમે બેસી જઈશું. બીજી વાત એ છે કે અમારી રીતની લડાઈ છે, અમારે સ્ટ્રેટેજીથી જે લડાઈ લડીએ એ તો અમે લડવાના છીએ. એ જ્યારે સંગઠન બની રહે છે ત્યારે અમે મજબૂતાઈથી લડાઈ લડશું, પણ વચ્ચેથી કોઈ કહેતું હોય ખેડૂતો માટે અમને ખૂબ લાગણી છે અને આવું આંદોલન કંઈક કરવું છે તો મારી પૂર્ણ તૈયારી છે, સમર્થન આપવું છે અને એમની સાથે જવું છે. બીજી વાત કે બિન રાજકીય રીતે જો ખેડૂતોની સભા કરવા પણ તૈયાર હોય તો રાજુ કરપડા એ સભામાં એક ખેડૂતના દીકરા તરીકે નીચે ખુરશીમાં બેસવા માટે પણ તૈયાર છે. રાજુભાઈ, આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે, કઈ રીતનું સ્ટેન્ડ લેશો, શું કહેશો? સ્ટેન્ડ અમારા ખેડૂતો લેશે. રાજુ કરપડાએ સ્ટેન્ડ લેવાથી કોઈ ફરક પડવાનો નથી, પણ રાજુ કરપડાનું ભવિષ્ય જેને લખ્યું છે એ ખેડૂતો છે અને ખેડૂતોએ મારું ભવિષ્ય લખ્યું છે ને એની પર જો કોઈ ખીલ્લો મારવાની કોશિશ કરશે તો એને જવાબ પણ અમારા ખેડૂતો ચોક્કસથી આપશે. રાજુભાઈ, તમે ચેલેન્જ પણ આપી છે ડિબેટ કરવા માટે, તો કયા મુદ્દાને લઈને તમે ડિબેટ કરવા માંગો છો? ખેડૂતોનો કોઈ પણ મુદ્દો હોય, આ મુદ્દાને લઈને ડિબેટ કરવા તૈયાર છીએ. આપેલા વચનો પૂરા કેટલા કર્યા. બીજી વાત કે ગુજરાતમાં માંગણી કરવામાં આવે છે, પરંતુ જ્યાં ખરેખર સરકાર છે ત્યાં એ માંગણીઓ પૂરીઓ થઈ છે ખરી? ખરેખર અહીંયા જે માંગીએ છીએ ત્યાં આપવામાં આવે છે ખરું? વિશેષ શું ત્યાં આપવામાં આવે છે? મારી વાત કોઈ અહીંયા રહેલી સરકાર ભાજપના વખાણ કરવાની નથી. હું સ્પષ્ટ વાત એ કરી દઉં, હું વારંવાર કહું છું, જ્યારે જરૂર પડશે ત્યારે હળદળવાળી કરવાની તૈયારી હશે અને કોઈના આશ્રિત રહીને રાજુ કરપડાએ એ વખતે લડાઈ નહોતી લડી. એ વખતે પણ અમારા ખેડૂતોને સાથે રાખીને લડ્યા હતા. આવનાર સમયમાં પણ જ્યારે લડવાનું થશે તો મજબૂતાઈથી લડીશું. સંગઠન બન્યા પછી આ જ સરકાર કામ નહીં કરે તો ભાજપ સરકારના કાન પણ આંબળીશું. રાજુભાઈ, તમે બોલતા હતા કે હવે ગુજરાતમાં વિસાવદર વાળી થશે, શું કહે છો આવતા દિવસોમાં? આવતા દિવસોમાં વિસાવદર વાળી જે પેટા ચૂંટણીમાં વાત થઈ કે વિસાવદર વાળી થશે, હવે તાલુકા જિલ્લા ચૂંટણીમાં અમારા ખેડૂતો જ્યારે જવાબ આપવા માટે મતદાન કરવાના છે ત્યારે કદાચ એવું બને કે બીજી પાર્ટી વાળા કહી શકે હવે વિસાવદર વાળી થશે. વિસાવદર વાળી એકવાર થઈ, હવે એ જ વિસાવદર છે જેને ચડાવે છે અને ઉતારે છે. જ્યાંથી શરૂઆત વિસાવદર થી થઈ છે એ જ વિસાવદર થી જાકારો મળશે એ ચોક્કસથી વિશ્વાસ પણ છે. અને એ વાતમાં મને રસ નથી એટલા માટે કે અમારો ગોલ છે ખેડૂતનું સંગઠન બનાવવાનો, પરંતુ વારંવાર ટાર્ગેટ કરી અને આક્ષેપો થાય છે તો સ્વાભાવિક છે કે જવાબ પણ આપવા જોઈએ અને જવાબના ભાગરૂપે ક્યાંક ને ક્યાંક હું આ વાત મૂકું છું. પણ અમને રસ એમાં છે કે મજબૂત સંગઠન બને. અમારા ખેડૂતોના નામે કોઈ રાજકીય રોટલા શેકતા હોય તો ન શેકાવા જોઈએ. ખેડૂતોને માત્ર વોટ બેંક તરીકે કોઈ ઉપયોગ કરતું હોય તો એને ખુલ્લા પાડવા એ પણ એક આગેવાન તરીકે મારી જવાબદારી છે. રાજુભાઈ, આ બિન રાજકીય યાત્રા હતી તો આમંત્રણ કેમ ના આપવામાં આવ્યું? જાહેર આમંત્રણ તમામ લોકોને આપેલું છે. બિન રાજકીય યાત્રા છે, બિન રાજકીય સભા છે. હું તમામ લોકોને જાહેર આમંત્રણ આપું છું કે ખેડૂતના દીકરા તરીકે તમે પણ સભામાં ઉપસ્થિત રહો. કોઈ રાજકીય પાર્ટીની વાત નથી, મને કોઈથી વાંધો પણ નથી. ખેડૂતના દીકરા તરીકે પોતાની પાર્ટીનો ખેસ ખીતીએ ટીંગાડીને સભામાં ઉપસ્થિત રહે. આવનારા સમયમાં સર્વ સમાજનો પ્રેમ મળી રહેશે વિસાવદર? મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટીમાં હું હતો તે દિવસે સર્વ સમાજનો પ્રેમ મળતો, આમ આદમી પાર્ટીમાં નહોતો તે દીએ પ્રેમ મળતો, અને આજે આમ આદમી પાર્ટી છોડી દીધી છે તો મને તો એવું લાગે છે બમણો પ્રેમ ખેડૂતોનો મળે છે. તમામ સમાજના લોકો જે એ વખતે મારી સાથે હતા એના કરતાં પણ મોટી સંખ્યામાં મારી સાથે છે. ગઈકાલ ચલાળામાં 150 ટ્રેક્ટર સાથે રેલી થઈ તો સ્વાભાવિક છે ખેડૂતો પોતે આયોજન કરી રહ્યા છે, ખેડૂતોમાં ઉત્સાહ છે, ખેડૂતોમાં મારા માટેનો પ્રેમ છે. આવનાર દિવસોમાં પણ જે જરૂર લાગશે એ ખેડૂતોને ભરોસો છે કે અમારા માટે રાજુ કરપડા લડશે. વિસાવદરનો કંઈક અલગ જ મિજાજ હોય છે. અહીંના મતદારોને પારખવા મુશ્કેલ હોય છે. આપે જોયું છે અહીંના મતદારોને મેં પારખી લીધા છે કે એનો મતદાર એકવાર છેતરાય બીજી વાર છેતરાતો નથી. હા, ભૂલ થઈ જાય એકવાર. ઓકે. વૈષ્ણવજન તો તેને કહીએ જે